ખૂબ ખૂબ સરસ પ્રોગ્રામ રહ્યો અને બધા લગભગ 35-40 જણાને મેં સાંભળ્યા, પણ ખરેખર મને ટફ થઈ ગયું હતું અમારા માટે. જજ્સની પરીક્ષા થઈ ગઈ હતી કે આમાંથી અમારે, અને ખૂબ ઘણા બધા સારા સિંગર્સ છે અને હજી બીજા બી મને એમ જ લાગે છે બધા સારા સિંગર્સ. હજી મને એમ લાગે છે આ સંસ્થા જે રીતે કામ કરે છે એમાં હજી બધું જે કંઈ અમે માર્ક્સ આપ્યા છે એ પર્ટિક્યુલર ફોર ટુડે છે. એટલે કોઈ એવું ન માને કે કોઈ એક વ્યક્તિ સૌથી સારું ગાય છે ને બીજો ના, એ આજનું પરફોર્મન્સ છે એના માર્ક્સ છે. એટલે બિલકુલ પેલા કોઈ કદાચ સેકન્ડ કે થર્ડ કે નંબર નો આવે તો એવું નહીં માનતા કે તમે કંઈ કમ સિંગર છો અથવા તો તમારી કોઈ મહેનત. હા, આ જે પર્ટિક્યુલર ડે અમને જે 3 જણાને લાગ્યું એનો ઓવરઓલ જે ટોટલ કરી અને અમે માર્ક્સ આપ્યા છે. એટલે તમારી સફર ચાલુ રાખજો બસ. થેન્ક યુ. અમારી પ્રેરણા છે. નમસ્કાર. મારો અવાજ તમને ગમશે નહીં કારણ કે એકચ્યુઅલી નાની હતી ને ત્યારે મારા સ્વરપેટીમાં પ્રોબ્લેમ થયો હતો એટલે મારો અવાજ જ જતો રહ્યો હતો. પછી દવાથી આટલો અવાજ મારો સારો થયો એટલે મને ગીતો ગમે છે બહુ, પણ છતાંય મારા અવાજને લીધે હું નથી ગાઈ. મારા નામ બોલશો તો બહુ ગમશે. અને ખરેખર આજે હું તો હંમેશા દરેક પ્રોગ્રામમાં આવું છું ને સાંભળું છું. બધાએ બહુ જ સરસ ગાયું છે અને અમારે જ્યાં બાયફર્કેશન કે ડિફરન્સ કરવો પડ્યો ને, કોઈ નાની એવી એકાદ શબ્દની ઉપર નીચે એનાથી અમારે એટલો ડિફરન્સ કરવો પડ્યો છે. અને પર્ટિક્યુલર હંમેશા જે ગાતા હોય સરસ, પણ આજનું જે ગીત લીધું હોય ને એ ગીતને તમે કેટલું જસ્ટિફાય કર્યું ને એના ઉપર અમારે જવું પડ્યું. એમ હંમેશા અમે સાંભળતા આવીએ બરાબર, પણ છતાંય આજનું જે ગીત હોય ને એને તમે કેટલું જસ્ટિફાય કર્યું એના પરથી અમારે આ લેવું પડ્યું છે ડિસિઝન. અને બધાએ બહુ જ સરસ ગાયું છે. અમારા ત્રણેયના બધાના માર્ક્સ એટલા એવરેજ સાથે સાથે આવ્યા છે કે ના પૂછો ને વાત. અમારા ત્રણેયનું ડિસિઝન એવું છે. અમારા ત્રણેયના તમે દરેક ઇન્ડિવિજ્યુઅલના માર્ક્સ જો તો એક માર્કનો જ ફેર છે એમ, 1 કે 2 માર્ક્સનો એમ. અને છતાંય બધાના માર્ક્સ મોર દેન 75-80 ઉપર આવેલા છે. હવે જેમ એડમિન કહે છે એ પ્રમાણે ફર્સ્ટ નંબર આપણે છેલ્લે ડિક્લેર કરીશું. સુપર બરાબર. હા, હા, બાકી બધાના જેમ નામ બોલીએ એમ આવતા જજો. वो होता है पहले नंबर पे जो आसमान से आता है और फरिश्ते की तरह आता है. आइए महेंद्र खंडेरिया. आसमान से आया फरिश्ता. बच्चे